शुट्टेक सिद्ध शृंगार मूर्तिमानंद विग्रहम गोवर्धनधरम वंदे श्रीराधा प्राणवल्लभम नमामि श्रीमदाचार्यान् प्रभुन् श्री विठ्ठलेश्वरान् यत्कृपातो व्रजाधीश सेवनं प्राप्नुयान्नराः। जगद्गुरु श्रीमद वल्लभाचार्य जी श्री महाप्रभु जी विरचित सिद्धांत मुक्तावलीનું આજે બીજું સત્ર છે। 4.5 શ્લોક ગઈકાલે આપણે શ્રવણ કર્યા। બાકીના શ્લોકનું અનુસંધાન પુનઃ એક વખત લઈએ આપણે। દેશ વિદેશથી શ્રવણ કરી રહેલ આપ સર્વે શ્રોતાજનોને ભગવત સ્મરણ। વિરૂપમ ચાપી ગંગાવદ નેયમ સા જલરૂપિણી। હવે આરંભ થાય છે ગંગાજીના વર્ણનનો। મુખ્યત્વે વર્ણન બ્રહ્મનું કરવાનું છે। પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ, જગત, આ બધું જે આચાર્ય ચરણ સમજાવી રહ્યા છે એમાં જગતનું સ્વરૂપ તો આપણે આગળના શ્લોકમાં ભિન્ન ભિન્ન મંતવ્ય હતા, એને લઈને પણ વિચાર્યું। હવે 3 સ્વરૂપની ચર્ચા અહીંયાથી થાય છે। શ્રી પ્રભુચરણ ટીકામાં સમજાવે છે, અસ્તિ ગંગાયામ ત્રિરૂપત્વમ। ગંગાજીમાં 3 રૂપ છે। આ શ્રી મહાપ્રભુજીની એક વિશેષ દ્રષ્ટિ છે। કોઈ પણ તત્વ પદાર્થ એને જોવાને માટે 3 શબ્દ આપે છે, એનું અનુસંધાન આપણને અહીંયા મળે છે। આદિભૌતિકમ જલરૂપમેકમ અગ્રિમા દ્વિતીયાધ્યાત્મિકી તીર્થરૂપા તત્રૈવ દેવતામૂર્તિ। આ 3 પદનો આપણે વિચાર હવેના શ્લોકમાં કરવાનો છે। એક એક વાક્યમાં અનુસંધાન આ ટીકાના સંદર્ભનું લઈ અને પછી શ્લોકોનો અર્થ જરા વિચાર કરીએ। આદિભૌતિકમ જલમ એક રૂપમ। ખૂબ સરળ ભાષામાં એટલું યાદ રાખીએ, આદિભૌતિક રૂપ ગંગાજીનું એટલે શું? જે આપણે આપણી આંખેથી જોઈ શકીએ। ગંગાજીના તટ ઉપર જઈએ અને જલ ખળખળ વહેતું હોય અને આપણે દર્શન કરી શકીએ, આ આદિભૌતિક રૂપ છે। બીજું જે સ્વરૂપ છે અગ્રિમા દ્વિતીયા આધ્યાત્મિકી। તો આધ્યાત્મિકી રૂપ ગંગાજી એટલે કયા? એટલે કયું? તીર્થરૂપા। એ જલમાં જે વિશેષતા રહેલી છે એ વિશેષતા તીર્થરૂપા। સ્નાન વગેરે કરવાથી જે લાભ થાય છે આ દૈવી તત્વ। અને એનાથી આગળ આપણે વિચારીએ તત્રૈવ દેવતા મૂર્તિ, એટલે સાક્ષાત ગંગાજી જે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે એને આદિદૈવિક સ્વરૂપ એ પ્રમાણે ઓળખવામાં આવે છે। તો એનું જ અનુસંધાન હવે આ શ્લોકમાં આપણે લઈએ। જે વૈષ્ણવ ગ્રંથ પધરાવીને શ્રવણ કરે છે, વિરૂપમ ચાપી ગંગાવદ નેયમ સા જલરૂપિણી। અક્ષર બ્રહ્મના જે સ્વરૂપ આપણને સમજાવ્યા, હવે એને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે। એક જ અક્ષરના 2 રૂપ, એક જગત રૂપ અને બીજું જગતથી ભિન્ન જ્ઞાનીઓની ગતિની રૂપ। તો ગંગાજીના પણ એવી રીતે 3 રૂપ। એમાં પ્રથમ રૂપ છે આદિભૌતિક રૂપ। દ્રષ્ટિ દ્વારા આપણે દર્શન કરી શકીએ, જઈએ આપણે જળને સ્પર્શ પણ કરી શકીએ, આચમન વગેરે પણ કરી શકીએ। એની વૃદ્ધિ પણ થાય અને એમાં ઘટાડો પણ થાય,
વરસાદ વધારે વરસે તો એ જલની વૃદ્ધિ થાય અને વરસાદ ઓછો વરસે તો કદાચ જલ ઓછું લાગે. અતિશય તાપ પડે તો પણ એ જલ ઓછું થઈ શકે. હવે આ જલ કેવું છે તો કે વ્યવહારમાં કામ લાગે છે. આધિભૌતિક જલ સ્નાન કરવું હોય તો કામ લાગી શકે, કોઈને નિજી વ્યવહારમાં કપડા વગેરે ધોવા હોય તો કામ લાગી શકે. આમ વ્યવહારમાં કામ લાગી શકે. આ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ એનું નિરૂપણ છે. આ પ્રથમ સ્વરૂપ છે. ખાસ કરીને આ શબ્દો જરા શક્ય હોય તો યાદ રાખજો, કારણ કે આ ત્રણ સ્વરૂપ સમજાશે તો મહાપ્રભુજીનો મત સમજવામાં બહુ અનુકૂળતા થઈ જશે. હવે આગળનો શ્લોક જેમાં આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ સ્વરૂપનું નિરૂપણ છે. માહાત્મ્ય સંયુતા નૃણામ સેવતામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના તથા બ્રહ્માપી બુદ્ધતામ. મર્યાદા માર્ગના પ્રકારની સેવા કરનાર મનુષ્યોને જે મહાત્મ્યયુક્ત છે, એ ભોગ મોક્ષ આપનાર છે, એ તીર્થરૂપ આધ્યાત્મિકી એવા ગંગાજી જાણવા જોઈએ અને એવી જ રીતે અક્ષર બ્રહ્મનું પણ સમજવું જોઈએ. આ શ્લોકનો આ શબ્દાર્થ છે. હવે થોડુંક એનું વિવેચન ટીકાના આધારે વિચારીએ તો આગળના શ્લોકમાં આધિભૌતિક રૂપ, હવે આધ્યાત્મિક રૂપ, એમાં તીર્થરૂપ છે. તો અનેક મનોરથ લઈ અને લોકો તીર્થમાં જાય છે. બે શબ્દ છે, એક તીર્થ છે, એક ક્ષેત્ર છે. તો તીર્થમાં જ્યારે જાય છે તો ત્યાં આગળ ગંગાજીના જલનું વિશેષત્વ છે. ત્યાં આગળ જઈ વિધિપૂર્વક ગંગાજીનું પૂજન કરે અને પૂજન કર્યા પછી ત્યાં આગળ સ્નાન કરે. હવે કોઈક એવું વિચારે કે પ્રવાહમાં સ્નાન કરીએ એમાં જે આપણને ફળ મળે એ જ ફળ ગંગાજી આપણે ઘરે કોઈક પાત્રમાં પધરાવી લાવી અને કરીએ સ્નાન તો મળે કે ન મળે? તેના માટેનું નિરાકરણ સમજાવે છે. પ્રવાહમાં સ્નાન કરવાથી જે ભોગ અને મોક્ષરૂપી ફળ મળે એ જ ફળ ત્યાંથી કોઈ 100-200 ગાંવ એટલે એટલા અંતર પર રહેતું હોય તો એને ન મળી શકે. એટલે મુખ્ય ફળ કોઈ વ્યક્તિ જ્યારે ત્યાં આગળ જાય છે અને પ્રવાહમાં સ્નાન કરે છે ત્યારે એને તીર્થ સ્નાનનું ફળ મળે છે. શ્રી પુરુષોત્તમજી આ વાત સમજાવે છે. હવે એનાથી આગળ વિચારે તો પ્રવાહમાં જે જલ છે એટલે ગંગાજીનો પ્રવાહ જ્યાં વહી રહ્યો છે ત્યાં જે જલ છે, અને કોઈક વ્યક્તિ એવું વિચારે કે હવે આને હું થોડુંક જલ કાઢી લઉં અને મારા ઘરે લઈ જવું, તો આ બંનેમાં કોઈ તફાવત ખરો કે નહીં? બંને કહેવાશે તો ગંગા જલ જ, એમાં કોઈ ના નથી. એ છતાં પણ બંનેના સ્વરૂપમાં ભેદ આવી જશે. જે પ્રવાહનું જલ છે એ તીર્થ સ્વરૂપ છે, એ આપણે જે સમજી રહ્યા છે આધ્યાત્મિક સ્વરૂપ છે. ત્યાં આગળ જઈશું, સ્નાન કરીશું તો જ એનું ફળ આપણને મળી શકશે. તો એવી જ રીતે જગત અને જગતથી ભિન્ન આ અક્ષર બ્રહ્મના પણ બે સ્વરૂપ સમજાવે છે. હવે જેમ ગંગાજી આધિભૌતિક, તો ગંગાજીમાં જલની વૃદ્ધિ પણ થાય એટલે જલ વધે પણ ખરું અને જલ ઘટે પણ ખરું. એવી જ રીતે જગતમાં પણ એ જ રીતનું છે. જે મહાત્મ્યુક્તનું સેવન કરવાથી ભોગ અને મોક્ષ મળે, અને જેમ બહાર એટલે લઈ લીધું હોય જલ, એના સેવનથી ભોગ અને મોક્ષ ન મળી શકે, એવી જ રીતે કેવળ જગતની ધ્યાન વગેરે ઉપાસના કરે તો મોક્ષ ન મળે. આ વાત શ્રી આચાર્ય ચરણ અહીંયા આગળ સમજાવી રહ્યા છે. એટલે બે સ્વરૂપ આપણે વિચાર્યા, એક જલ સ્વરૂપ આધિભૌતિક સ્વરૂપ
જે આપણે આપણા વ્યવહારમાં લઈએ છીએ. બીજું આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ સ્વરૂપ, કે જ્યાં આગળ સ્નાન કરવાથી, પૂજન કરવાથી આપણને એની કરતા વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મર્યાદામાં હોય અને પાપ પ્રક્ષાલન કરવા હોય, ધોવા હોય તો ગંગા સ્નાન કરે. હવે એનાથી આગળ જે છે એનું ત્રીજું સ્વરૂપ છે. તત્રૈવ દેવતામૂર્તિર ભક્ત્યાયા દૃશ્યતે ક્વચિત ગંગાયામ ચ વિશેષેણ પ્રવાહા ભેદ બુદ્ધય. તત્રૈવ દેવતામૂર્તિ ઉક્ત વિરૂપાયામ ગંગાયામેવ દેવતારૂપા સા તદ્ભિન્ના તદિત્યર્થઃ. હવે જે આદિદૈવિક સ્વરૂપ છે, તત્ર માનમાહુઃ મૂર્તિ રીતિ, જે મૂર્તિ રૂપે બિરાજમાન છે એ મૂર્તિ એ ગંગાજીનું દિવ્ય એવું આદિદૈવિક સ્વરૂપ છે. તો હવે પ્રશ્ન થાય કે આ મૂર્તિ કોઈને દેખાય કે નહીં, કે સાક્ષાત ગંગાજી કોઈકને દર્શન આપે કે ના આપે? તો શ્રીમદ ભાગવતમાં એનું પ્રમાણ મળે, મહાભારતમાં એનું પ્રમાણ મળે, શાંતનુ રાજા, ભીષ્મ પિતામહ, આ બધાનું ચરિત્ર વાંચો, એમાં એનું પ્રમાણ મળે. તો જે મૂર્તિ સ્વરૂપે દેખાય છે એ ગંગાજીનું આદિદૈવિક સ્વરૂપ છે. તેના દર્શન કોને થાય, આ એક પ્રશ્ન. તો એના દર્શન કોઈકને થાય તો એનો જે ભક્ત હોય એ ભક્તને દર્શન થાય. કેવળ જલનો ભાવ હોય તો એને દર્શન થાય એવું શક્ય બહુ ઓછું બને. પણ જ્યારે એનામાં સેવકનો ભાવ હોય, ભક્તનો ભાવ હોય, પછી ભલે એ તટ ઉપર ગયો હોય, પણ જો ગંગાજી એની પર કૃપા કરે અને જો એનામાં ભક્તિ વધારે વધી હોય, શબ્દ પ્રયોગ કર્યો છે ભક્ત્યા, એ ગંગાજીના દર્શનમાં કોઈક સામગ્રી જોઈશે, કંઈક અધિકાર જોઈશે, તેના માટે છે શબ્દ ભક્ત્યા. જ્યાં ભક્તિની અભિવૃદ્ધિ થાય છે, ભાવની અભિવૃદ્ધિ થાય છે, ત્યાં ગંગાજીના દર્શન થાય છે. પછી હરિદ્વાર હોઈ શકે તો ત્યાં પણ થઈ શકે, એનું નામ છે ગંગા દ્વાર, ત્યાં પણ દર્શન થઈ શકે. ભક્તિ થઈ હોય અને ગંગાજી કૃપા કરે તો દર્શન થાય. પણ કોઈ એવું કહે કે મર્યાદા માર્ગના પ્રકારથી ઉપાસના કરવાથી દર્શન થતું નથી, તો એના માટે આ ભક્તિ શબ્દ સમજાવે છે. યાદ કરવું હોય તો ભગીરથ રાજાનું ચરિત્ર યાદ કરવાનું, એમાં સમજણ પડે કે તપ કર્યું અને ગંગાજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયેલા ગંગાજી ભૂતલ પર પધાર્યા. ગંગાજીનું એક નામ ભાગીરથી એ ત્યાંથી જ આવ્યું છે. તો ભક્તિ વધે એટલે ભક્તિનો ઉદ્રેક થાય, અભિવૃદ્ધિ થાય. તો દર વખતે દર્શન આપે કે ના આપે, એટલે શ્લોકમાં બીજો શબ્દ લખ્યો છે ક્વચિત. એ સેવક કે ભક્ત એવું ઈચ્છે કે મને દર વખતે દર્શન આપે તો એ શક્ય નથી. પણ ક્યારેક ભક્તિ બહુ વધી હોય અને કૃપા કરે એની પર, તો પછી એ દર્શન થાય. પછી ક્યારેક એવું બને કે એમાં સ્થાનનો બાદ પણ કદાચ ન રાખે જો કૃપા થઈ હોય તો. ગંગાજીના આદિદૈવિક સ્વરૂપના દર્શન કરવા હોય ત્યાં આગળ ભક્તિ એ જરૂરી થશે. તો પ્રવાહમાં અને આદિદૈવિક છે ગંગાજીમાં જેને ભેદ બુદ્ધિ નથી, એટલે જે ભક્ત ગંગાજીના પ્રવાહની પાસે જાય છે, હવે પ્રવાહમાં એવી બુદ્ધિ નથી રાખતો કે આ કેવળ આધિભૌતિક જલ છે, પણ સાથે સાથે એના મનમાં ભક્તિ વધી હોય અને એવી જ બુદ્ધિ રાખે કે સાક્ષાત ગંગાજી અહીંયા આગળ વિરાજમાન છે અને ગંગાજી કૃપા કરે. આવો કોઈક ભક્ત હોય જે આવો ભાવ લઈને આવ્યો હોય
અને ગંગાજીની કૃપા થાય તો એને દર્શન થઈ શકે. એને પ્રવાહના મધ્યમાં પણ પ્રત્યક્ષ દર્શન થાય છે. હવે જે કોઈ હરિદ્વાર ગયું હશે ત્યાંનું દ્રશ્ય યાદ કરાવું. ગંગાજીની વચ્ચે, પ્રવાહની વચ્ચે એક મૂર્તિ સ્થાપિત કરી છે, એક સ્તંભ ઉપર. બસ એને યાદ કરશો તો પણ આ ત્રણેય વાત સમજાઈ જશે. એક બાજુ ગંગાજીનો પ્રવાહ ખળખળ વહે છે, આ આધિભૌતિક સ્વરૂપ છે. બીજી તરફ હરકી પૌડી પર બધા સેવકો આવીને સ્નાન કરે છે, આ એમનું તીર્થ સ્વરૂપ છે. અને ત્યાં આગળ જે મૂર્તિ સ્વરૂપે દર્શન થાય છે એ તો સ્થાપિત કરેલી મૂર્તિ છે, પણ જો ગંગાજી કૃપા કરે તો સાક્ષાત ગંગાજીના દર્શન થઈ શકે. આ આદિદૈવિક સ્વરૂપ છે. આ એકદમ આપણે સમજી શકીએ એ ભાષામાં વાત કરી. તો ક્વચિત દર્શન આપે, ક્યારેક દર્શન આપે, એના બે અર્થઘટન કરે છે શ્રી વ્રજરાયજી. એમાં એક કાલવાચક અને બીજો સ્થાનવાચક. તો ભક્તિનો ઉદ્રેક થાય ત્યારે પ્રવાહમાં પ્રત્યક્ષ દર્શન થાય, અને સ્થાનવાચકનો અર્થ ગૃહાદિકમાં અથવા તો ગંગા દ્વારાદી સ્થળ વિશેષમાં પ્રત્યક્ષ થાય. પછી ગંગાજી કૃપા કરે તો એવું નહીં કે તમારે ગંગાજીના તટ સુધી પણ જવું પડે. કદાચ ગંગાજીનો વધારે અનુગ્રહ થાય તો તમે જે સ્થાનમાં હો ત્યાં આગળ પણ તમને દર્શન આપી શકે. તો ગંગાજીનું દ્રષ્ટાંત જે આપ્યું એ જ દ્રષ્ટાંતને લેવાનું છે બ્રહ્મની સાથે. જેમ આદિભૌતિક ગંગાજીમાં આદિદૈવિક ગંગાજીનો આવિર્ભાવ થાય, હવે આ સિદ્ધાંત બી યાદ રાખવાનો. આદિદૈવિક ગંગાજી એનો આવિર્ભાવ ક્યાં થાય? તેના માટે જલ હોય ત્યાં આવિર્ભાવ થાય. હવે ત્યાં ગંગાજીનો જ આવિર્ભાવ થાય, બીજા કોઈનો આવિર્ભાવ ના થાય. કારણ કે જે વસ્તુમાં જે હોય એ જ વસ્તુમાં એનો આવિર્ભાવ થાય, એમાં બીજો કોઈ આવિર્ભાવ ન થઈ શકે. કેરીનો રસ હોય, એમાં કોઈક એવું ઈચ્છે કે મને આમાં લીંબુનો રસ મળે, તો એ કેરીના રસમાંથી લીંબુનો રસ ન મળી શકે. ત્યાં તો કેરી અને કેરીના રસનો જ સંબંધ છે. એવી જ રીતે જ્યાં આગળ આદિભૌતિક પ્રવાહ રૂપે ગંગાજી હોય ત્યાં આગળ ગંગાજીના આદિદૈવિક સ્વરૂપના દર્શન પણ થઈ શકે. આવી જ રીતે જગતમાં પણ ભગવાન બિરાજમાન છે. કોઈક સેવક ઉપર કૃપા કરે, જો એને ભક્તિની અભિવૃદ્ધિ થઈ હોય તો એ જગતમાં પણ એ ભગવાનના દર્શન કરી શકે. એને ભજન વગેરેનું ફળ મળે. પણ જે એમ સમજે કે આ ભગવાન નથી પણ ભગવાનની પ્રતિમા છે, ભેદ બુદ્ધિ અથવા સગુણ ભક્તિ કરે તો પછી એને દર્શન ન પણ થાય. સિદ્ધાંત સમજવા જેવો છે. ઘરે બિરાજમાન શ્રી ઠાકોરજી એમાં કેવળ એક મૂર્તિનો કે સ્વરૂપનો ભાવ કરે તો પછી એક લેવલથી આગળ વધી ન શકે. પણ એ કાયમ એવો ભાવ રાખે કે આ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મારે ત્યાં બિરાજમાન છે, ઠાકોરજી તો સાક્ષાત છે. આ જ ભાવ આપણે ત્યાં સેવા કરતા હોઈએ એમાં રાખવાનો. તો આ શ્લોક આપણને શું સમજાવે છે? આદિદૈવિક ગંગાજી આદિભૌતિક અને આધ્યાત્મિક ગંગાજીમાં જ બિરાજમાન છે. આપણે ત્યાં ચિત્રજી બિરાજમાન હોય. હવે ભલે આપણે આપણા દિવાનખંડમાં ચિત્રજી પધરાવેલું હોય, પણ આપણો એમાં સાક્ષાત ભાવ કે આ મારા ભગવાન છે, ઘરે આવતા જતા આપણે પ્રણામ કરીને નીકળીએ, એ આપણી શ્રદ્ધા છે. તો ગંગાજલમાં પણ સાક્ષાત ગંગાજી બિરાજમાન છે આવો એક ભાવ રાખે અને ભક્તિનો વધારો થાય ત્યારે એને ગંગાજીના દર્શન થાય. અને ભક્ત હોય તો એને દર્શન થાય. માટે બ્રહ્મને સમજવાને માટે આ સ્વરૂપ એની સમજણ આપે. પ્રત્યક્ષાસાન સર્વેશામ પ્રાકામ્યમ
સ્યાત તયા જલે. હવે આદિદૈવિક એટલે દેવતા રૂપ એ દરેકને પ્રત્યક્ષ નથી, પણ કોઈક એવો ભક્ત હોય એની પર જ કૃપા કરે. જેમ આગળ કહ્યું એમ ભક્તિ અતિશય વધી હોય ત્યારે જ એની પર કૃપા થઈ શકે. એને હૃદયમાં ભાવ એવો રાખવો પડે કે જે ગંગાજલમાં હું સ્નાન કરવાને માટે જાઉં છું, તીર્થ તરીકે પૂજન કરું છું, એ કેવળ આદિભૌતિક નથી, પણ એમાં જ સાક્ષાત આદિદૈવિક તત્વ પણ બિરાજમાન છે. ઘણી વખત એવું થાય કિનારા સુધી તો પહોંચી જાય પણ એનો ભાવ એમાં થતો નથી. કારણ જે પણ હોય, પણ જો ભાવ રાખે, વાર્તા પ્રસંગમાં તો પ્રસંગ મળે છે શ્રી યમુનાજીનો. એક સેવકના મનમાં કઈ સંશય થયો તો શ્રી ગુસાઈજી પ્રભુચરણે એના મનનો સંશય દૂર કર્યો હતો. કોઈક સેવકને શ્રી ગિરિરાજી બાવાને માટે એવો મનમાં સંશય થયો કે સાક્ષાત છે કે નહીં, તો શ્રી ગુસાઈજી પ્રભુચરણની એની પર પણ કૃપા થઈ અને સાક્ષાત રત્નજડી શ્રી ગિરિરાજી બાવા હોય એવા દર્શન કરાવ્યા. તો આપણા જે તીર્થ સ્થાનો છે, યાત્રાના સ્થાનો છે, કેવળ પુણ્ય કમાવા પૂરતો સંબંધ ન રાખશો. ત્યાં આગળ જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાંનું મહત્વ શું છે એને જાણીએ અને એમાં સાક્ષાત આદિદૈવિકપણું બિરાજમાન છે એનું અનુસંધાન આપણને રાખવાનું આ બધા શ્લોકો સમજાવે છે. દેવતારૂપ ગંગાજી ગંગાજીના જલમાં પણ બિરાજમાન છે, એટલે પછી એ જલમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો નિષિદ્ધ વ્યવહાર કરવો નહીં. શ્રીમદ ભાગવતની સપ્તાહ આપ લોકોએ અનેક વખત શ્રવણ કરી છે. એમાં પ્રમાણ મળે છે જે દૈવી જલ છે એ દૈવી જલમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું લૌકિક કાર્ય અને એમાં પણ ભોગ વિલાસનું અનુસંધાન રાખનારની કઈ ગતિ થાય તો નલકુબર અને મણિગ્રીવનું ચરિત્ર વાંચજો અને એ ચરિત્રમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી સુબોધિનીજીમાં જે આજ્ઞા કરી છે એનું અનુસંધાન લેજો તો આ સિદ્ધાંત મુક્તાવલીનો આ જે શ્લોક છે એ શ્લોકનું ત્યાં આગળ અનુસંધાન લેવાથી તરત સમજાય જશે. તો અનિષિદ્ધ વ્યવહાર કરવો, સ્નાન વગેરે કરો પણ અંતઃકરણમાં એક જ ભાવ રાખવાનો કે સાક્ષાત શ્રી ગંગાજી અહીંયા બિરાજમાન છે અને જ્યારે મારી પર કૃપા કરશે ત્યારે મને દર્શન આપશે. આ ભાવ આપણે રાખવાનો. તો દેવતારૂપ ગંગાજી દરેકને પ્રત્યક્ષ ન થાય એવી જ રીતે હવે જે મુખ્ય સિદ્ધાંત છે એનું ધ્યાન રાખો. જેવી રીતે દેવતારૂપ ગંગાજી દરેકને પ્રત્યક્ષ ન થાય એવી જ રીતે કોઈ એવું વિચારે કે મને તરત ભગવાનના દર્શન થઈ જાય તો ટીકાકાર સમજાવે છે આ શ્લોકના માધ્યમ દ્વારા એ શક્ય નથી. આખો ઇતિહાસ છે. શ્રીનાથજી બાબા તો ખૂબ ઉદાર હતા. અનેક સેવકોની સાથે સંવાદ કરતા હતા, વાર્તાલાપ કરતા હતા, પોતાની આજ્ઞા જણાવતા હતા. પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણે જોયું કે આ તો કલયુગનો જીવ આવશે પોતાની કંઈક ને કંઈક પ્રકારની લૌકિક માંગણીઓને લઈને અને ઠાકોરજીને પરિશ્રમ આપશે, એટલે પછી વિનંતી કરી અને ત્યારથી શ્રીનાથજી બાબાએ બધાની સાથે બોલવાનું બંધ કર્યું. આપણો અધિકાર નથી. તો ભગવાન પણ એવી રીતે દરેકને પ્રત્યક્ષ ન થાય પણ કદાચ આપણી ભક્તિની અભિવૃદ્ધિ થઈ હોય તો કોઈક સ્વરૂપે આપણને ભગવાન દર્શન આપી દે, પછી આપણે એમને સમજી શકીએ કે ન સમજી શકીએ એ આપણા અધિકારની વાત છે. આ જ સિદ્ધાંત આ શ્લોકમાં સમજાવી રહ્યા છે. ગંગાજીના દર્શન પ્રવાહમાં થાય છે એમ જ ભગવાનના દર્શન પણ જગતમાં થાય છે. જે ઉપદેશ ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને આપ્યો હતો કે વિશ્વમાં ક્યાંય પણ જાય જો મારા દર્શન થાય તો સમજજે કે આ જ્ઞાન તને પછી ગયું છે. આ જ બધા સિદ્ધાંતો શ્રી આચાર્ય ચરણના આ ગ્રંથમાં આપણને સમજવા મળે છે. આ સિદ્ધાંત મુક્તાવલી
આ જ વાત આપણને સમજાવે છે. ભગવદીએ પણ એમ જ સમજવું કે ભગવાન આ જગતમાં બિરાજમાન છે, અને જો ભગવાન જગતમાં બિરાજમાન છે તો કોઈ પણ પ્રકારનો એવો વ્યવહાર ન કરવો કે જેના કારણે જગતને એટલે ભગવાનને તકલીફ થાય. બસ એક તરફ ગંગાજીનું દ્રષ્ટાંત છે, અને બીજી તરફ શ્રી મહાપ્રભુજી જે સમજાવે છે જગતનું સ્વરૂપ, એનું અનુસંધાન ટીકાકાર અહીંયા સમજાવી દે છે. મૂળ મુદ્દો ગંગાજીના દ્રષ્ટાંતના દ્વારા જગતને સમજાવવાનો. ભક્તિથી ગંગાજીના દર્શન થાય પછી પણ પ્રવાહના દર્શનની વિશેષતા, એનું નિરૂપણ 8મા શ્લોકનો ઉત્તરાર્ધ કરે છે. વિહિતાશ્ચ ફલાત્તદ્વિ પ્રતિત્યાપી વિશિષ્યતે. શાસ્ત્ર વગેરેમાં કહ્યું જે ફળ તેનાથી અને અંતઃકરણમાં પ્રતીતિ એ અધિકપણું અહીંયા આગળ સમજાવ્યું છે. હવે ગંગાજી દરેકને પ્રત્યક્ષ નથી થતા, એ છતાં પણ ભક્તજનોએ એ ભાવ રાખવાનો કે દેવતારૂપ ગંગાજી અહીંયા આગળ બિરાજમાન છે, અને આ જલને દેવતારૂપ ગંગાજીનો સંબંધ છે. અને એ જ ભાવથી શ્રદ્ધાપૂર્વક સ્નાન વગેરે કરવું, પણ જે નિષિદ્ધ આચરણ હોય એવું ક્યારે પણ કરવું નહીં, અને સામાન્ય જલથી ગંગાજલની શ્રેષ્ઠતા માનવી. હવે ઘરમાં કોઈનું સ્વાસ્થ્ય સારું ન હોય, કોઈ જપ કરાવે, કંઈક પાઠ કરાવે, અને પછી એનું જે જલ હોય અભિમંત્રિત કરેલું એ આચમન તરીકે આપવામાં આવે, અથવા તો પછી એની પર પ્રોક્ષણ કરવામાં આવે. બસ આ જે એક વિધિ છે એનું અનુસંધાન આપણે મર્યાદામાં લઈએ તો એ જલ તો એક જ હોય, પણ જ્યારે એનો મંત્રનો સંબંધ થાય છે ત્યારે મંત્રના સંબંધથી ત્યાં આગળ એક વિશેષ તત્વ એ સિદ્ધ થઈ રહ્યું છે. પાછળ વિશેષ તત્વ એ સિદ્ધ થઈ રહ્યું છે. બસ એ જ વાત અહીંયા આગળ પણ બીજા જલ કરતા ગંગાજલનું જલ છે એ વધારે અધિક છે. હવે આનો સાક્ષાત્કાર કોઈને થયો કે નહીં, તો કદાચ આપ લોકોએ નામ સાંભળ્યું હોય. એક સ્તોત્ર છે, એનું નામ છે ગંગા લહેરી. આપણા દેશમાં કેવા કેવા પંડિતો થયા આપણે કલ્પના ન કરી શકીએ. પંડિત જગન્નાથ થયા. પ્રસંગ તો બહુ લાંબો છે, 1-2 મિનિટમાં ખાલી ગંગાજીનું મહાત્મ્ય, જે ભક્તની પર કૃપા કરે એનું કલ્યાણ કઈ રીતે કરે, તો આ પંડિત જગન્નાથ હતા. ગામના લોકોએ એમના વૈદુષ્યથી પ્રભાવિત થવાને બદલે એમની ઈર્ષ્યા કરી, દ્વેષ કર્યો, અને એમની પર આક્ષેપ લગાવ્યો. અને જ્યારે એમની પર આક્ષેપ આવ્યો ત્યારે બધાએ કહ્યું કે ગંગાજીમાં સ્નાન કરો તો તમારા પાપની નિવૃત્તિ થાય. કહ્યું કે ભલે, ત્યારે ગંગાજીમાં સ્નાન કરું હું. હવે ગંગાજી લગભગ 52 કે 56 પગથિયા નીચે હતા. આ પંડિતજી નીચે ઉતરવા લાગ્યા. એ સમયે ગામના લોકોએ કહ્યું કે નહીં, તમે નીચે જાઓ એમ નહીં, ગંગાજીને ઉપર બોલાવો અને તમને સ્નાન કરાવે તો અમે માનીએ કે તમે સાચા છો. અને એ સમયે આ પંડિતજી એક એક શ્લોક બોલે છે, અને એ શ્લોક વાંચીએ તો આપણને ખબર પડે કે ગંગાજીનું મહાત્મ્ય શું છે. આપણો ભારત દેશનો આવો ઘણો બધો ઇતિહાસ છે. હવે પંડિતજી એક શ્લોક બોલે અને ગંગાજી એક પગથિયું ઉપર આવે, એટલે બાકીના બધા સમાજના લોકો કહે કે ભાઈ એ તો જલ છે, થોડું ઘણું આગળ પાછળ થાય. પણ આમ કરતા કરતા જેમ જેમ શ્લોક બોલતા ગયા એમ એમ ગંગાજી ઉપર આવતા ગયા, અને અંતિમ શ્લોક જ્યારે બોલ્યા ત્યારે ગંગાજીએ આ પંડિતજીને સ્નાન કરાવ્યું. ખૂબ સુંદર પ્રસંગો છે આ બધા. સમયના અભાવને કારણે એનો વિસ્તાર ન કરી શકાય, પણ આ ગંગાજી આ કોઈ સત્ય ત્રેતા દ્વાપર યુગની વાત નથી, આ તો કલયુગની વાત છે. તો આપણા જે પણ તીર્થ છે
એની શુદ્ધિને માટે પણ આપણે વિચાર કરવાનો. આજની પરિસ્થિતિ એવી છે કે આપણે તીર્થના તટ ઉપર તો જઈએ પણ એનું પાન કરવું હોય તો પણ જરાક પ્રશ્ન આવે. આ બધો કચરો ગમે તેમ તો પણ માનવ જાતિએ જ નાખેલો છે. તો જેટલું શક્ય હોય એ પોલ્યુશન ઓછું કરીએ, કારણ કે સાક્ષાત ગંગાજી જો એમાં વિરાજમાન હોય તો એને આપણાથી પ્રદૂષિત ના થાય. ગંગાજીનો સાક્ષાત્કાર. હવે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થયો નથી એવા ભક્તજનોએ પણ ભગવાનની પ્રતિમા, મૂર્તિ, સ્વરૂપ હોય એમાં ભજન વગેરે કરવું એટલે સેવા વગેરે કરવી અને સમજવું કે ભગવાનનો સાક્ષાત્કાર થશે તો આમાં અવશ્ય થશે. એટલે જે ભાવ સેવકનો ગંગાજીના જલમાં હોય કે આમાં આદિદૈવિક સ્વરૂપ છે એ જ ભાવ ભગવાનની પ્રતિમા, ભગવાનની મૂર્તિમાં રાખવાનો. અને જેઓના અંતઃકરણમાં ભગવાન સન્નિહિત છે એટલે બિરાજમાન છે એવા ભક્તજનોને બીજા બધા મનુષ્યથી અથવા બીજા ભક્તથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. આપણે એવું વિચારીએ છીએ કે આપણું હૃદય શુદ્ધ છે એટલે ભગવાન તરત આવીને બેસી જશે, પણ હૃદયને શુદ્ધ કરવું એટલું સરળ નથી, અઘરું છે. તો ગંગાજીનો દ્રષ્ટાંત, મૂળ વસ્તુ સમજાવવાની છે એ ભગવાનને સમજાવવાના છે કે જેવી રીતે ગંગાજીનું આ દ્રષ્ટાંત આપ્યું એવી જ રીતે ભગવાન અને ભક્તિ માર્ગમાં આ ત્રણ સ્વરૂપ એનું મહત્વ. હવે એ જ દ્રષ્ટાંતને ભગવાનની સાથે સમજાવે છે 9મા શ્લોકમાં. યથા જલમ તથા સર્વે યથા શક્તા તથા બૃહત યથા દેવી તથા કૃષ્ણસ્તત્રાપ્તિ તદિહોચ્યતે. તો જેવી રીતે આ ત્રણ સ્વરૂપ સમજાવ્યા, જેમ દેખાતો પ્રવાહી જલરૂપી, પ્રવાહરૂપી જલ, બસ જેમ આદિભૌતિક જલને માટે વિચાર કર્યો એ શું છે એટલે શ્રી આચાર્ય ચરણ પોતાનો સિદ્ધાંત હવે પ્રતિપાદિત કરે છે, એનું નામ છે જગત. જેમ પાપ વગેરે નિવૃત્ત કરવામાં તીર્થરૂપ ગંગાજી, એવી રીતે જગત પછીનો બીજો શબ્દ છે એનું નામ છે અક્ષર બ્રહ્મ. અને જેમ દેવતા રૂપી આદિદૈવિકી ગંગાજી, એવી જ રીતે સર્વજ્ઞ સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણને સમજવાના છે. હવે આ સિદ્ધાંત એનું આગળ વધારે નિરૂપણ કરશે. તો ખાસ કરીને યાદ રાખજો, શ્રી આચાર્ય ચરણ જે 3 શ્લોકમાં આપણને 2.5 શ્લોકમાં સમજાવે છે, આદિભૌતિક સ્વરૂપ જેમ આપણે ગંગાજીનું જલ રૂપે વિચાર્યું એને જોડવાનું હોય તો આદિભૌતિક સ્વરૂપ છે એ જગત છે, આધ્યાત્મિક સ્વરૂપ છે એ અક્ષર બ્રહ્મ છે, અને આદિદૈવિક જે સ્વરૂપ છે એ સચ્ચિત આનંદ ભગવાન શ્રી કૃષ્ણ છે. કદાચ એક વખતમાં ન સમજાય તો આ બધા વિડીયોઝ અપલોડ કરેલા છે, બીજી વખત સાંભળજો, ત્રીજી વખત સાંભળજો. એવું ન વિચારશો કે નહીં સમજાય, જો પોઝિટિવિટીથી સાંભળશો તો અવશ્ય શ્રી આચાર્ય ચરણ કૃપા કરશે જ કરશે. તો ગંગાજીના 3 સ્વરૂપ અને એનું અનુસંધાન અહીંયા આગળ જગત, અક્ષર બ્રહ્મ અને સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણ એમની સાથે આપ્યો. હવે એ જ પ્રમાણેનો વ્યવહાર 10મો શ્લોક. તો જેવી રીતે ગંગાજીના 3 સ્વરૂપ સમજાવ્યા, હવે જગતની વાત કરે છે. જગત તો ત્રિવિધમ પ્રોક્તમ બ્રહ્મ વિષ્ણુ શિવાસ્તતાઃ દેવતા રૂપવત પ્રોક્તાઃ બ્રહ્મણિત્થમ હરિર્મતાઃ. તો જગત કેવું? તો કયું 3 પ્રકારનું, અને એનું અનુસંધાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. 3 રૂપાનુસાર 3 દેવતા કયા છે, પરંતુ જે બ્રહ્મભાવ પામ્યો છે
એ ઉપાસના કરવાને હરિને જ મનાવેલા છે. હવે શબ્દ સમજવાનો આપણા મનમાં વિચાર આવે કે જગત એ ત્રણ રીતના કઈ રીતના થઈ શકે, તો એના માટે ત્રણ ગુણ સમજવાના. તમારું ને મારું જેની સાથે જીવન જોડાયેલું છે, સિદ્ધાંત મુક્તાવલી એ સિદ્ધાંતો સમજાવે છે. એક કરોળિયો હોય, એને પોતાનું જાળું બાંધવું હોય તો લાડ કાઢશે અને એના દ્વારા પોતાનું જાળું બનાવશે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં આની ખૂબ ચર્ચા છે. વિકૃત પરિણામવાદ, અવિકૃત પરિણામવાદ, આવું ઘણું સમજાવ્યું છે. તો કરોળિયો લાળ કાઢી અને જાળું બનાવશે, પછી જ્યારે એને પાછું જાળું પોતાનામાં લઈ લેવું હશે તો લઈ લેશે. તો ભગવાન આવી રીતે જ્યારે જગતને માટે વિચાર કરે તો કયું કાર્ય કરે, એટલે કહ્યું કે ભગવાન પોતાનામાંથી ત્રણ ગુણો બનાવે છે. તો ભગવાનને માટે શબ્દ બોલીએ છે સત, ચિત અને આનંદ. તો સત, ચિત અને આનંદ એનું અનુસંધાન આપણે અહીંયા આગળ લેવાનું. તો સદરૂપ એમાંથી જે ગુણ નીકળ્યો એ સત્વ ગુણ છે, ચિદ્રૂપમાંથી જે ગુણ નીકળ્યો એ રજોગુણ છે, અને આનંદ અંશમાંથી તમો ગુણ એ ભગવાન દ્વારા આ વિશ્વમાં આવ્યો છે. અને પછી એ ત્રણ ગુણ દ્વારા ઉત્પત્તિ થઈ છે માયાની. આપણે માયા નામ આવે એટલે બહુ ડરીએ છીએ કે માયા માયા માયા, અને માયાની પર વક્તવ્ય આપનાર પણ એને છોડી નથી શકતા. તો બીજા બધાની વાત ક્યાં કરવી? પણ અહીંયા આગળ માયાનું સ્વરૂપ સમજાવ્યું કે આ માયા કેવી છે, તો આ માયા મિથ્યા નથી, આ ભગવાનની જે લીલા છે એમાં સહાયક માયા છે. તો ત્રણ ગુણો દ્વારા પછી માયા આવી. હવે સ્વાભાવિક છે કે દીકરો હોય એની માને અનુકૂળ રહે, તો આ ત્રણેય ગુણો એ અનુકૂળ કોને રહ્યા? તો માયાને રહ્યા. વાત નીકળી છે તો ઠાકોરજી કંઈક બોલાવવાની પ્રેરણા કરે છે, કહું આપ લોકોને. ત્રણ ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમો ગુણ. તમને ને મને આ ત્રણેય ગુણ કોઈક ને કોઈક પ્રકારે બાધા કરે છે. એવું ન વિચારશો કે સત્વગુણ હશે તો આપણને બંધન નહીં કરે. હવે કઈ રીતે બંધન કરે છે ખૂબ સંક્ષિપ્તમાં આપણે વિચાર કરી લઈએ, કારણ કે તમારા ને મારા જીવનની સાથે જોડાયેલું છે. આ ષોડશ કઈ રીતે જોડાયેલા છે આપણે વિચાર કરીએ. સત્વગુણ, આપણને થાય કે સત્વગુણ કઈ બાધા કરે ખરો કોઈ દિવસ? તો સત્વગુણનું કાર્ય અને એ આપણને બાધા કઈ રીતે કરે? તો એ આપણો સંગ કરાવે છે સુખની સાથે, આપણો સંગ કરાવે છે જ્ઞાનની સાથે. પછી લૌકિક સુખમાં એનું મન એ લાગી જાય, અને એ ગુણ પણ આપણને જ્ઞાનની સાથે પણ બંધન કરાવે અને લૌકિક સુખમાં મગ્ન કરી દે. આમ કરતા કરતા સત્વગુણ હોય એ પણ બાધા કરાવી શકે, રજોગુણ હોય એ પણ બાધા કરાવી શકે, અને તમોગુણ હોય એ પણ બાધા કરાવી શકે. તો સત્વગુણ આપણને સુખ અને એના સાધનમાં લઈ જાય, અને એના દ્વારા સુખમાં અને સુખમાં આપણે નિમગ્ન થઈ જઈએ તો ક્યારેક સત્વ દ્વારા મળેલું સુખ હોય એ પણ બાધાકારક થઈ જાય. તો રજોગુણ શું કાર્ય કરે? એ આપણને લૌકિક વૈદિક પ્રક્રિયામાં જોડી દે. અને ક્યારેક એવું પણ થાય કે તૃષ્ણા, આસંગ ઇત્યાદિને ઉત્પન્ન કરે. હવે કોઈ પદાર્થ આપણી પાસે ન હોય, એના માટેની આપણને તૃષ્ણા ઉત્પન્ન થાય, તો સમજવું કે આ રજોગુણ આપણી પર હાવી થયો છે. પ્રભુ કૃપા હોય, કોઈક વસ્તુ વસાવવાનું સામર્થ્ય હોય, લેવાની ઈચ્છા થાય, તો સમજવું કે આ તૃષ્ણા જાગી ક્યાંથી? તેનું મૂળ અગર કોઈક છે તો રજોગુણ છે. એની સાથે સાથે એ વસ્તુમાં આપણી પ્રીતિ પણ કરાવે, આસક્તિ પણ કરાવે.
આ બંનેને ઉત્પન્ન કરનાર અગર કોઈક છે તો રજોગુણ છે. એવી રીતના એ જીવને બાંધી દે છે. અને તમોગુણનું કાર્ય તો સુવિદિત છે. એ ઉલટું જ્ઞાન કરાવે, આપણને રિવર્સ ડિરેક્શનમાં લઈ જાય. એટલે પછી મોહ, પ્રમાદ, આળસ અને નિદ્રા, આ 4 શબ્દ એ તમોગુણની સાથે જોડાયેલા છે. એ મોહ કરાવે, પ્રમાદ કરાવે. કોઈ કામ કરવાનું હોય એમાં ભૂલ કરાવી દે, આ પ્રમાદ કરાવી દે. ન કરવાના કાર્યમાં પ્રવૃત્તિ કરાવી દે, આ પણ પ્રમાદ. અને આલસ્ય, શાસ્ત્ર એવું કહે કે ભગવાનને મેળવવા હોય તો પ્રયત્ન કરે, પણ તમોગુણ હોય તો એ આળસ કે જવા દો ને, આજે આપણે વેબિનારમાં જોઈન નથી કરવું, આજને બદલે કાલે કરીશું તો શું થશે, આ તો દરરોજનું છે. મનમાં આવો વિચાર આવે ત્યારે સમજવું કે આ તમોગુણ આપણી પર હાવી થયેલો છે. એ આપણને વિરુદ્ધ દિશામાં લઈ જશે. અને નિદ્રા, જેમ જેમ તમોગુણ વધતો જાય એમ આળસ પણ વધારે આવે અને નિદ્રા પણ વધારે આવે. તો આ 3 ગુણ એ આવ્યા ક્યાંથી? તો ભગવાનમાંથી આવ્યા. પછી ભગવાને એ 3 ગુણના એક અધિષ્ઠાતા, જેને આપણે સત્વગુણ કહીએ છીએ, એના અધિષ્ઠાતા કોણ? તો ભગવાન વિષ્ણુ છે. શાંત છે. બહુ ઓછા કેસમાં એવું બને કે ભગવાન વિષ્ણુને ક્રોધ આવે, કોઈ ઋષિ જઈને છાતીમાં લાત લગાવી દે, એ છતાં પણ કોઈ અસર ના થાય, પોતાનું દૈન્ય ચૂકે નહીં. આ સત્વગુણ. સત્વગુણ વાળી જે પણ વ્યક્તિ હશે એની પર પ્રહાર થાય તો એ પોતાનું મન એને કાબુમાં રાખી શકે, એનો પ્રભાવ છે. બીજો છે રજોગુણ. એના અધિષ્ઠાતા કોણ? એટલે બ્રહ્માજી. રજોગુણ સતત કોઈક ને કોઈક પ્રકારનું કાર્ય કરાવી રાખે. કારણ શું? તો બ્રહ્માજી એ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. બ્રહ્માજી સતત એક્ટિવ રહે, એટલે જેનામાં રજોગુણ વધારે હોય એ પણ પ્રવૃત્તિશીલ રહે. અને તમોગુણ એ વિનાશનું કાર્ય કરાવે. કોઈ પણ પ્રકારનો કોઈનો પણ વાંક ન હોય, એ છતાં પણ એને કોઈને કોઈ પ્રકારે હેરાન કરવાનું આજે આપણને પ્રેરણા આપે, આ તમોગુણનું કારણ છે. બસ આ વિશ્વ, આ જગત એ 3 પ્રકારનું કઈ રીતે, એનું અનુસંધાન આ 3 ગુણોની સાથે લેવાનું અને આ 3 એના અધિષ્ઠાતા દેવોની સાથે લેવાનું. 3 સ્વભાવથી પ્રકટ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એને દેવતાના સ્વરૂપે અહીંયા આગળ કહેવામાં આવ્યા છે. તો ગંગાજી પણ દેવતા રૂપ. હવે આ બધા જે સિદ્ધાંત છે, રાજસ સ્વભાવ પ્રકાશ કરનાર અને જગતની ઉત્પત્તિમાં નિમાયેલા બ્રહ્માજી, આ બધા જે સિદ્ધાંતો છે, આ ટીકાકારોનો જ મત છે, પણ મેં આપ લોકોને થોડી સરળ ભાષામાં સમજાવ્યો કે આપ લોકો સમજી શકો. કારણ કે શબ્દો વિચારવા જાઓ તો પછી મુશ્કેલી થઈ જશે. એની પછી ક્ષર, અક્ષર અને પુરુષ, પણ એની ચર્ચામાં આપણે નથી જતા, કારણ કે મૂળ શ્લોકમાં એની સાથેનો આપણે સંબંધ વિચારવા જઈશું તો પાછું મુશ્કેલી થશે. પછી ભગવાન અને ભક્ત એ બંને નિર્ગુણ હોય તો ભગવાનની કૃપા થાય. તો ભગવાન તો નિર્ગુણ છે જ, પણ ભગવાનનો ભક્ત પણ નિર્ગુણ જોઈએ. તો એના માટે 11મા સ્કંદનો સંવાદ આપણે શ્રવણ કરવાનો, નિમિ યોગેશ્વર સંવાદ. એમાં 4 પ્રકારના ભક્ત આપ્યા, એમાં એક ભક્ત એ નિર્ગુણ પ્રકારનો પણ છે. તો જો આપણે ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણી પર કૃપા ક્યારે કરીએ? આપણે એ અવસ્થા સુધી ધીરે ધીરે પહોંચવા માટે પ્રયત્ન કરવાનો. તો આ 10મો શ્લોક એ સારાંશ વિચારી લઈએ. જગત 3 પ્રકારનું એટલે શું? તો 3 ગુણોથી ઘેરાયેલું છે. અને ત્રિગુણાત્મક જગતને વશમાં રાખનારા 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને જે ભક્તજન ગુણાતીત છે, તો એ ગુણાતીત ભક્તના નિયામક કોણ છે? તો એના નિયામક છે એ ભગવાન, એ હરિ છે. આ 3 દેવતાઓ છે એ તો ભગવાનના ગુણાવતાર છે,
મૂળ સ્વરૂપ તો ભગવાન શ્રી કૃષ્ણનું છે, એ કાયમને માટે યાદ રાખવાનું. હવે કોઈકના મનમાં ઈચ્છા થાય કે આ દેવોનું આરાધન કરીએ તો અમારું કામ થાય કે ના થાય, તો 11મો શ્લોક એ વાત સમજાવે છે. કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તુ કૃષ્ણે સ્વાત્મની નિશ્ચયા. બ્રહ્માજી વગેરેથી કામના પૂર્તિ થાય કે ના થાય એ વાત આ સમજાવે છે. તો બે શબ્દ છે. મૂળમાં તો અહીંયા આગળ એક પદ આપ્યું છે કામચારસ્તુ. તો આ ત્રણેય પ્રકારના ગુણવાળું જગત છે, તેમાં અધિષ્ઠાતા જે બ્રહ્માદિક તેઓ કામાચાર છે, એટલે તે દેવની ઉપાસના કરનારને એમના મનોરથની પૂર્તિ કરી આપે છે. તો કામનો અહીંયા આગળ અર્થ કર્યો છે ઈચ્છા, અને ચારનો અર્થ કર્યો છે પ્રાપ્તિ. એટલે જે ઈચ્છા હોય એની પ્રાપ્તિ કરાવી આપે. અથવા તો પછી એવો પણ અર્થઘટન કરી શકાય કે જેને જે ભોગ ઇત્યાદિ પદાર્થો જોઈતા હોય, કદાચ આ બે દેવના શરણમાં જાય, બ્રહ્માજીના શરણમાં જાય, એમનું આરાધન કરે તો એમના દ્વારા એ ભોગ એને પ્રાપ્ત થઈ શકે. બ્રહ્માદિક સિવાય બીજા કોઈથી મનોરથની પૂર્તિ થતી નથી, એ વાત સમજાવે છે. અને એ વાત નિશ્ચયપૂર્વક અહીંયા આગળ સમજાવી છે. કોઈ સંશય નથી એમાં. હવે ભગવાનનો ભક્ત હોય એના માટેની શું વ્યવસ્થા? તો ભગવાનના ભક્તને માટે એવી વ્યવસ્થા આપી. ષોડશ સ્કંદના ઘણા ટીકાકારો શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 4થા અધ્યાયના શ્લોકનું ઘણી જગ્યાએ અનુસંધાન લે છે. તો ભગવાનનો સ્વભાવ કેવો છે? એટલે ભગવાનનો સ્વભાવ સમજાવ્યો. ભગવાન એવી આજ્ઞા કરે છે, અહમ ભક્ત પરાધીનઃ. જે ભક્ત બધું જ છોડીને મારે શરણે આવે, ભગવાનના સ્વયંના વચન છે, 9મા સ્કંદમાં વાંચીએ તો મળે કે જો મારો ભક્ત બધું જ છોડીને મારી શરણે આવે તો પછી હું એનો ત્યાગ ન કરું. હવે જે શ્લોક આપ લોકોને યાદ છે એનું અનુસંધાન લેવડાવવું એટલે ખ્યાલ આવી જશે. ગીતાજીનું સુપ્રસિદ્ધ વચન, અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. એક સિદ્ધાંત યાદ રાખજો. એક તરફ મનુષ્યની વાણી છે અને બીજી તરફ ભગવાનની વાણી છે. તો બે વાણીમાંથી અગર મહત્વ કોઈકનું છે તો મનુષ્યની વાણીનું નહીં, પણ ભગવાનની વાણીનું મહત્વ છે. અને મનુષ્યની વાણીનું મહત્વ પણ ક્યારે? જો એ વાણી શાસ્ત્ર સંમત હોય, શાસ્ત્ર આધારિત હોય, તો એની વાણીનું મહત્વ છે. બાકી ગમે એટલા શબ્દો, લાખો કરોડો શબ્દો, વાક્યો કે ગમે એટલું બોલે, પણ જો એ વાણી શાસ્ત્ર પ્રમાણિત નથી તો શબ્દોના જે અલગ અલગ પ્રકાર બતાવ્યા છે એમાં એક પ્રકાર એવો પણ છે કે સ્ફોટ શબ્દ. શબ્દ બોલો ને તરત નાશ થઈ જાય. પણ જો શાસ્ત્ર પ્રમાણિત વાણી હોય અને ભગવાનને અનુલક્ષીને શબ્દ બોલવામાં આવે તો એ શબ્દ તો બ્રહ્માંડમાં ક્યાંક જઈ અને કાયમને માટે બિરાજમાન રહેશે. વિદ્વતજનોનો અભિપ્રાય છે, શાશ્વત શબ્દ છે. તો હું બોલું એનું મહત્વ નહીં, પણ ભગવાનના જે વચન છે એનું મહત્વ. એટલે મારે કંઈ પણ બોલવું હોય તો જે વાણી શાસ્ત્ર સંમત છે એનો આપણે આધાર લઈએ તો એની કિંમત છે. તો આ સિદ્ધાંત સમજવાને માટે ભગવાનની વાણીનો આધાર ટીકાકાર આપે છે કે જે મનુષ્ય બધું જ છોડીને મારી શરણમાં આવી જાય છે એનું યોગક્ષેમ, એનું વહન હું કરીશ. અને આનો અનુભવ ઠાકોરજીની કૃપાથી મને તો ઘણી વખત થયો, આપ લોકોને પણ થયો હશે. યોગક્ષેમ એટલે શું? યોગ એટલે જે વસ્તુ અપ્રાપ્ય છે, ધન હોય, વસ્ત્ર હોય, અલંકાર હોય, આભૂષણ હોય, પોતાના ઉપયોગના હોય કે પછી ભગવત સેવાના,
આ બધું જે આપણને પ્રાપ્ત થાય, આ શાસ્ત્ર સમજાવે છે, આનું નામ છે યોગ. આપણે ત્યાં તો પરિપાટી એવી છે કે જે પણ આવે આપણે પહેલા તો શ્રી ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ. આગળ આવશે આ સિદ્ધાંત ત્યારે વિચાર કરશું આનો આપણે. તો આ યોગ છે, મળવું આપણને. અને બીજો શબ્દ છે ક્ષેમ. અપ્રાપ્ય જે પણ વસ્તુ મળે, મળી તો ગઈ એ વસ્તુ, પછી એને ટકાવવી એ પણ અઘરી છે. તો ભગવાન એવી આજ્ઞા કરે છે કે એનું ક્ષેમ પણ મારા કારણે થાય છે. જો હું ન ઈચ્છું કે આની પાસે આ વસ્તુ ન રહે તો તરત જ એનાથી એને ભ્રષ્ટ કરી દઉં છું. તો ભગવાન એવી આજ્ઞા કરે છે કે આવા જે ભક્ત છે, પછી એને ક્યાંય પણ કોઈની પણ પાસે કંઈ પણ લેવા જવાની જરૂર નથી, એને કામચારમાં અટવાવાની જરૂર નથી. કારણ કે મારો ભક્ત જે માંગશે એ પૂર્ણ કરવાનું સામર્થ્ય તો દેવતાઓમાં પણ નથી. અને ભગવાનનો ભક્ત માંગશે શું? ભગવાનનો ભક્ત તો એક જ વાત કરશે કે પ્રભુ મને આપની સેવા આપો, મને કંઈક જોઈએ છે તો ભજનાનંદ જોઈએ છે. હવે એ ભજનાનંદ દેવતાઓની પાસે નહીં હોય, એ સેવા દેવતાઓની પાસે નહીં હોય, તો એ દેવતાઓ આપશે ક્યાંથી? બસ આ જ સિદ્ધાંત આપણને અહીંયા આગળ સમજવા મળે છે. તો ભગવાન અહીંયા આગળ એક શંકા થાય કે ભગવાન મળે કઈ રીતે? એટલે કહ્યું કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ. ભગવાન જેની પર અનુગ્રહ કરે, ભગવાન એને પ્રાપ્ત થાય છે. ક્યારેક આગળ પ્રસંગ આવશે તો આપણે વિચાર કરીશું આ શ્રુતિના મત ઉપર. વાર્તા પ્રસંગમાં એનું અનુસંધાન આપીશ તો આ વાત તરત સમજાઈ જશે. તો ભગવાન સર્વના અધિપતિ છે. તો કોઈ મર્યાદા માર્ગથી જાય તો પણ ભગવાન મળે, પુષ્ટિ માર્ગથી જાય તો પણ ભગવાન મળે. પણ પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગ એ તો અનુગ્રહ એના દ્વારા સાધ્ય છે. અને એના માટે કંઈક જોઈશે તો વિશ્વાસ જોઈશે. ભક્તજનના મનોરથ એ ભગવાન પરિપૂર્ણ કરે. હવે આ શ્લોકનું કન્ક્લુઝન જરા જાણી લઈએ કે આ લોકમાં અધિષ્ઠાતા બ્રહ્માદિ દેવોથી તે દેવની ઉપાસના કરનાર જે હોય એના મનોરથ એ પરિપૂર્તિ થઈ શકે. પણ ભગવાનનો જે ભક્ત છે કે જે પુરુષોત્તમનું ભજન કરે છે, એના મનોરથ એ અન્ય કોઈ પણ દેવ દ્વારા નહીં, પણ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પરિપૂર્ણ થાય છે. મનોરથ કયો કરવો એ પોતે વિચારવાનું. કારણ કે ભગવાન તો ઉદાર છે, આપવાને માટે જ બિરાજમાન છે. હવે એ જ વાતને આગળના પદમાં સમજાવે છે. શ્રી કૃષ્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ અને અંતર્યામી વિષ્ણુ અક્ષર છે અને જગત એક ક્ષર છે. તો હવે ભક્તિ કોની કરવાની? એટલે કહ્યું કે સર્વોત્તમ જે પુરુષોત્તમ છે એમની ભક્તિ કરો. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ. બ્રહ્મવાદ કરી શ્રી કૃષ્ણમાં બુદ્ધિને સારી રીતે રાખો, સ્થાપિત કરો. સિદ્ધાંત મુક્તાવલી આ સિદ્ધાંતો આપણને સમજાવે છે. સેવકના હૃદયમાં ભાવ કયો જોઈશે? એની બુદ્ધિ એને ભગવાનને સમર્પિત કરી દેવાની. અને બ્રહ્મવાદ, હમણાં જ શ્રીમદ ભાગવત અધ્યયનમાં આ શબ્દ સમજાવ્યો હતો. બ્રહ્માજીને યજ્ઞ કરવાની જ્યારે ઈચ્છા થઈ, એના અનુસંધાનમાં આ શબ્દ સમજાવ્યો. જ્યાં પણ જે પણ કંઈક દેખાય છે એ કેવળ અને કેવળ ભગવાન જ છે. ભગવાન સિવાય બીજું કશું જ નથી. આ બ્રહ્મવાદની દ્રષ્ટિ છે. અને એનો પ્રમાણ જોઈતું હોય તો ટીકાકારના શબ્દો છે. પ્રહલાદજી સતત શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ આ બધું અનુસંધાન દાખતા હતા. અને એ સમયે એમના પિતા હિરણ્યકશિપુએ પૂછ્યું કે ક્યારનો ભગવાન ભગવાન કરે છે, પણ તારા ભગવાન છે ક્યાં?
એટલે કહ્યું કે પિતાજી, મારા ભગવાન તો દરેક જગ્યાએ છે, ક્યાં નથી? તો દરેક જગ્યાએ તારા ભગવાન હોય તો આ થાંભલામાં તારા ભગવાન ખરા કે નહીં? તો પિતાજી, થાંભલામાં પણ મારા ભગવાન. તો ચાલ આજે નિર્ણય થઈ જાય, યા તો હું નહીં, યા તો તારો ભગવાન નહીં. અને પોતાનું ખડક, પોતાની તલવાર કાઢી છે પ્રહાર કરવાને માટે, અને એ સમયે એ થાંભલામાંથી ભગવાન પ્રકટ થયા છે. બસ આ ભગવાન સર્વત્ર છે. આ બ્રહ્મવાદનો સિદ્ધાંત સમજવો હોય તો આ દ્રષ્ટાંત દ્વારા આપણે સમજી શકાય. તો પુષ્ટિમાર્ગીય જીવને માટે આ બ્રહ્મવાદનું અનુસંધાન અને એને ફલ આપનાર કોઈક છે તો કેવળ અને કેવળ એ ફલદાતા અપૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. આ શ્લોક એવું સમજાવે છે, પુષ્ટિમાર્ગીય સેવક ભક્ત એને ફલ પ્રદાતા અગર કોઈક છે તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને બાકીનું તો આગળ બ્રહ્માજી માટે વિચાર કર્યો, એમના આરાધક હોય તો કામચાર એમના દ્વારા પૂર્ણ થાય. હવે જીવના સ્વરૂપનું નિરૂપણ આવે છે. આત્મની બ્રહ્મ રૂપે હિ છિદ્રા વ્યોમનીવ ચેતના. સમજવા જેવી વાત છે. તમારા અને મારા શરીરની કિંમત ક્યાં સુધી? જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી શરીરની કિંમત છે. જે દિવસે શરીરમાં જીવ નહીં હોય એ દિવસે એ શરીરની કોઈ કિંમત નથી. દેશ વિદેશમાં ઘણી જગ્યાએ એક ટોપિક પર પ્રવચન આપ્યું, એનું નામ છે આત્મપરિચય. બાકીનો બધો પરિચય તો આપણે ઘણો મેળવીએ છીએ, પણ આપણો પોતાનો પરિચય આપણે મેળવતા નથી. અને ન્યુયોર્કમાં જ્યારે શ્રીનાથજી મંદિર, ગોવર્ધનનાથજીની હવેલીમાં પ્રવચન આપ્યું ત્યારે શ્રી હરીશભાઈ કાપડિયાએ પૂછ્યું મને કે શાસ્ત્રીજી આ વિષય ક્યાંથી લાવ્યા? એટલે મેં કીધું ભાઈ આ વિષય શ્રી મહાપ્રભુજીનો અને આ વિષય શ્રીમદ ભાગવતજીનો. કલાક દોઢ કલાક માટે તો નહીં, પણ 2-4 મિનિટ માટે એના માટે કંઈક આપણે વાત કરીએ, કારણ કે આ શ્લોકમાં એનો ઉલ્લેખ છે. સમજવાનું આપણે જે છે એ જ સમજીએ. તો આપણા શરીરમાં રહેલા જીવનો પરિચય શ્રી મહાપ્રભુજી કરાવે છે, ઉપનિષદ કરાવે છે. શરીરની કિંમત ક્યાં સુધી? જીવ છે ત્યાં સુધી. તો આ જીવનું માપ શું? તો ઉપનિષદના વચન ટીકાકારો સમજાવે છે અહીંયા આગળ કે જીવ મસ્તકનો એક કેશ એટલે માથાનો વાળ, એનો કેશનો એક ભાગ લેવાનો અને એના 100 ટુકડા કરવાના. એ 100 ટુકડામાંથી પાછો એક ભાગ લઈએ અને બીજા 100 ટુકડા કરીએ, એટલે મસ્તકના એક કેશનો 10,000મો ભાગ થાય એટલો સૂક્ષ્મ આ જીવ છે. વિજ્ઞાન ખૂબ પ્રયત્ન કરે છે અને આપણે ઈચ્છીએ કે વિજ્ઞાન એમાં સફળ થાય, પણ જ્યાં વિજ્ઞાન નથી પહોંચ્યું ત્યાં આગળ આપણા ઋષિમુનિઓ પહોંચ્યા છે. ભૂલે ચૂકે ક્યારેય પણ ઋષિમુનિઓને બાવા ન સમજશો. એ ઋષિમુનિઓએ આપણને ઘણું જ આપ્યું છે. તો આવો જે સૂક્ષ્મ જીવ છે, પછી તો ખૂબ ચર્ચા છે એની જીવની, કે એના દર્શન કોણ કરી શકે, ક્યારે થાય, એ જીવ ગર્ભમાં પ્રવેશ કઈ રીતે કરે, એ જીવ જ્યારે બહાર નીકળે છે ત્યારે એની ગતિ કઈ થાય છે. આપણા શાસ્ત્રએ તો એના માટે ઘણું વિચારેલું છે, પણ આપણે એવું વિચારી લીધું કે આ તો બહુ અઘરું છે, અઘરું છે. પણ જુઓ, એક વાત ધ્યાન રાખજો, વિષય કોઈ પણ હોય, પ્રેઝન્ટેશન ઓફ નોલેજ કઈ રીતે થાય છે એની પર નિર્ભર કરે છે. અઘરામાં અઘરો વિષય પણ જો સરળ રીતે રજૂ કરવામાં આવે તો શ્રોતાઓ સમજી જાય છે. બસ આ જ ચર્ચા અહીંયા આગળ છિદ્રાવ્યોમનીવ ચેતના. હવે આકાશ તો આખું એક જ છે, પણ કોઈ પોતાની ચારણીમાંથી જુએ તો એને આકાશ નાના નાના છિદ્રોમાં વહેંચાયેલું લાગે. વાસ્તવિકતામાં તો આકાશ આખું એક જ છે. આ સિદ્ધાંતને અહીંયા આગળ સમજાવી રહ્યા છે. છિદ્ર શબ્દના અલગ અલગ અર્થ કર્યા છે.
તો જીવ કેટલા? તો જીવ એક નહીં, પણ જીવ તો અનેક છે. પછી આપણા શરીરમાં જીવ ક્યાં નિવાસ કરે છે એ પણ વિચારવા જેવું છે. અને જો એક સ્થાનમાં નિવાસ કરીને રહેલો હોય તો આખા શરીરમાં એનું ચૈતન્ય કઈ રીતે જાય છે એ પણ વિચાર કરવા જેવો છે. આ ષોડશ તમને ને મને આપણો પરિચય પણ કરાવે છે. આવી કોઈક કારિકા, આવા કોઈક વાક્ય કે આવા કોઈક શ્લોક દ્વારા કે પોતાની જાતને ઓળખો તમે કોણ છો. હવે એની પછીનો શ્લોક, આ ઘડિયાળનું કામ કરે છે એટલે હું જરા અટકી જાઉં છું વધારે બોલતા. 13મો અને 13.5મો શ્લોક એક સાથે એની સંગતિ લેવાની છે. કોઈ જ્ઞાની ભક્ત હોય તો એની ગતિ, એની વ્યવસ્થા શું છે એ સમજાવી. ઉપાધિનાશ્ય વિજ્ઞાને બ્રહ્માત્મત્વાવબોધને ગંગા તીર સ્થિતો યદ્વત દેવતામ તત્ર પશ્યતિ તથા કૃષ્ણમ પરમ બ્રહ્મ સ્વસ્મિન જ્ઞાની પ્રપશ્યતિ. ઉપાધિનો નાશ થાય, બ્રહ્માત્માપણાના બોધરૂપ અનુભવ થાય, પુરુષોત્તમના આવિર્ભાવની યોગ્યતા એની સિદ્ધ થાય છે. અને જ્યારે યોગ્યતા થાય છે ત્યારે આવો જે જ્ઞાની પુરુષ છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને સારી રીતે જુએ છે. જેવી રીતે ગંગાજીના તીર ઉપર રહેલો કોઈ ભક્ત હોય, ગંગાજીના પ્રવાહમાં આદિદેવી કે ગંગાજીના દર્શન કરે, એવી રીતે આ જ્ઞાની ભક્ત પણ ભગવાનના દર્શન કરી શકે છે. તો શબ્દ સમજાવ્યા છે અહીંયા આગળ, એનું અનુસંધાન લઈએ આપણે. આમાં બ્રહ્મ જ્ઞાન એનો વિચાર છે. તો બ્રહ્મ જ્ઞાન એટલે શું? તો આખું જે જગત છે એ જગત એ બ્રહ્માત્મક છે. આ જ્ઞાન આપણને થાય તો સમજવું કે બ્રહ્મ જ્ઞાન થયું છે. હવે એમાં અવરોધ એ શું છે? તો એક અવરોધ છે, એનું નામ છે અવિદ્યા. એક રૂમમાં આપણે હોઈએ, બહારથી કોઈક આવે, આપણે વિચાર કરીએ કે આની નજર અંદરના ખંડમાં ન જાય એટલે વચ્ચે આપણે એક પડદો કરી દઈએ, એક આડશ આવી જાય, બસ આનું જ નામ અવિદ્યા છે. આપણા જીવનમાં પણ જીવ જ્યારે સંસારમાં આવે છે ત્યારે એ અવિદ્યાથી બંધાય છે. પછી પંચપર્વા અવિદ્યા એમાં બંધાય છે. એના કારણે એને જે બ્રહ્મ જ્ઞાન મેળવવાનું હોય છે, ભગવાનનું દર્શન કરવાનું હોય, એમાં એને બાધા આવે છે. પણ કોઈ જ્ઞાની પુરુષ છે તો જ્ઞાની ભક્ત એની ઉત્તમતા સમજાવે છે. હવે ભગવાનની વિશેષતા શ્રી ગોકુલનાથજી સમજાવે છે કે એક તરફ મર્યાદા માર્ગીય ભક્ત છે, એક તરફ પુષ્ટિ માર્ગીય ભક્ત છે. તો બંનેને એક સમાન ફળ નથી મળતું, બંનેને પોતપોતાના અધિકાર મુજબનું ફળ મળે છે. બસ એ જ વાત અહીંયા આગળ આ ટીકાકારો સમજાવે છે. ભગવાનને પ્રાપ્ત કરવાના 3 માર્ગ, કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. આપણું શાસ્ત્ર આપણને બાંધીને નથી રાખતું કે તમે એક જ માર્ગ ઉપર ચાલો. ભગવાનની ઈચ્છાથી અથવા તો પોતાના પ્રયત્નથી જે માર્ગ ઉપર ચાલે એને ભગવાનની પ્રાપ્તિ થાય, અવિદ્યાનો નાશ થાય. એમ કરતા કરતા એ આગળ પહોંચી શકે. જેવો જેનો અધિકાર એને એ માર્ગ સારો લાગે. હવે ગુરુના ઉપદેશથી ભગવાનનું જ્ઞાન થાય ત્યારે આ સંસારની જે ઉપાધિ છે એને નિવૃત્ત થાય છે. અને એમાં જે અવિદ્યાના 5 પર્વ જે બાધક હોય એ પણ નિવૃત્ત થાય. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, આ બધા એક એક અધ્યાસ છે. અને પછી સ્વરૂપ વિસ્મૃતિમાં અટવાયેલો હોય. પણ આખો જ આ વિષય પાછો વેદાંતનો વિષય થઈ જાય, પણ ક્યારેક ભગવાન અવસર આપે તો એ પણ વિચારવા જેવું છે. હવે જેમ ગંગાજીના કિનારા ઉપર કોઈ રહેતો હોય, ભક્તિ કરતો હોય, એ ભક્તિમાનને ગંગાજીના પ્રવાહમાં આદિદેવિકી મૂર્તિના દર્શન થાય. એવી જ રીતે અહીંયા આગળ પણ અક્ષરનું જ્ઞાન થઈ જાય ત્યારે એ સમજે
કે આ જગત અક્ષરાત્મક છે અને અક્ષર એ પુરુષોત્તમનું ધામ છે અને એમાં જ લીલા વિશિષ્ટ પુરુષોત્તમ એ સાક્ષાત બિરાજમાન છે. એનો સાક્ષાત્કાર થાય અને પછી એને કોઈ પણ પ્રકારની અપેક્ષા ન રહે, કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે. આ જ્ઞાની ભક્ત એના માટેનો નિર્ણય. હવે એની પછી સંસારી ભક્ત. તો સંસારી યસ્તુ ભજતે સ દૂરસ્થો યથા તથા અપેક્ષિત જલાદીનામ અભાવાત તત્ર દુઃખ ભાગ. સંસારી પણ ઈચ્છે છે, પ્રપંચમાં આસક્ત હોવા છતાં ગુરુના ઉપદેશથી ભગવાનને ભજે છે, પણ તે જેમ દૂર દેશાંતરમાં રહી અને ગંગાજીને ભજે એ પ્રમાણે જાણવું. સરળ ભાષામાં સમજીએ જરા આ વાતને, કે સંસારી હોય એને પણ મનમાં તો ઈચ્છા છે કે ભગવાનને હું મેળવું, પણ અવિદ્યાના અંતરાયથી એને ભગવાન મળતા નથી. ગંગાજીના તટથી 5, 15, 50, 100 માઇલ કોઈ દૂર રહેતો હોય, જવાની તો ખૂબ ઈચ્છા હોય, પણ ત્યાં સુધી એ પહોંચી શકતો નથી. બસ આ એને એક અંતરાય. તો એને જેવી રીતે ગંગાજીમાં જવાનો અંતરાય છે, એવી રીતે જીવને માટે એક હર્ડલ છે, એક અંતરાય છે, એનું નામ છે અવિદ્યા. પછી ગમે એટલી ઉત્કંઠા હોય પણ અવિદ્યાને કારણે એ ભગવાન સુધી પહોંચી ન શકે. આ વાત અહીંયા આગળ સમજાવી. હવે એની પછી જે પુષ્ટિ ભક્ત છે એની વ્યવસ્થા થઈ. તસ્મા શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોકતાઃ આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ ચિંતયે. તો પુષ્ટિ ભક્ત કેવો છે? શ્રી કૃષ્ણના માર્ગમાં રહે છે, સંસારથી છૂટો પડી ભગવદ આનંદરૂપ સમુદ્રમાં વિહાર કરતા કરતા એ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરે છે. તો શબ્દ આપણે સમજવાનો છે અહીંયા આગળ, એ સંસારને છોડીને. હવે આપણે વિચાર કરીએ કે પરિવારની સાથે રહીએ છીએ તો સંસાર છૂટે કઈ રીતે, પણ અહીંયા આગળ સંસાર શબ્દનું અર્થઘટન કરવાનું છે અહંતા અને મમતા. કેવળ જે ઘર પરિવારમાં રહીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણા મનમાં જે બે શબ્દ ઘર કરી ગયા છે એને આપણે દૂર કરવાના છે. એટલે સંસારને છોડવાનો, એટલે આપણામાં રહેલી અહંતા અને મમતા આ બંનેને દૂર કરવાના. જો ભગવાનની પાસે જવું હોય તો કાયમને માટે આ બંને શબ્દને જીવનમાંથી દૂર કરવાના. અને શ્રી આચાર્ય ચરણ તો આપણને ખૂબ સુંદર રીતે આ વાત સમજાવી દે કે બંને ભગવાનને સમર્પિત કરી દો એટલે તમારી વાત પૂરી થઈ ગઈ. વેદાંતમાં જેને છોડતા હજારો વર્ષ નીકળી જાય ને પછી બી છોડી શકે કે કેમ, એ પ્રશ્ન શ્રી મહાપ્રભુજી આપણી પર અનુગ્રહ કરીને આપણને કહ્યું કે કંઈ નહીં કરવાની જરૂર, કેવળ અને કેવળ બધું જ ભગવાનની સાથે જોડી દો એટલે તમે મુક્ત થઈ ગયા. તમારા માથે જે બોજો છે એ તમે મુક્ત. શુદ્ધ પુષ્ટિમાર્ગીય થઈ અને ભગવાનને ભજવાના, કે જેના દ્વારા આનંદની અનુભૂતિ કરી શકે. કોઈ પણ પ્રકારના દુઃખનો પછી એમાં સંભવ ન થાય. અને શુદ્ધ ભક્તિથી જે પ્રકટ થયેલો નિરવધિ આનંદ છે, લિમિટલેસ આનંદ જે છે, એમાં વિહાર કરતા કરતા માનસી સિદ્ધ થઈ જાય અને એ રીતે ભગવાનને ભજવાના. કારણ કે માનસી એ તો ઉત્તમતા છે ને મેળવવાની. અને ગઈકાલે જ્યારે માનસીનો ભગવાને કંઈક બોલાવ્યો, એક વૈષ્ણવનો જે મેસેજ આવ્યો મને કહ્યું કે સાંભળતા સાંભળતા આંખમાં આંસુ આવી ગયા કે આટલી ઉંમર થઈ તો ભગવાન ક્યારેક મને માનસીમાં સ્વીકાર કરશે કે નહીં. ત્યારે મને લાગ્યું કે ભગવાન આપણી પાસે જે કરાવે છે સાર્થક થઈ ગયું. મુખ્ય શું કરવાનું છે? આ બધું જ કરીએ છે એ વૈષ્ણવના હૃદયના ભાવને પોષણ આપવાને માટે છે, કે એના દ્વારા એ પુષ્ટિ માર્ગને સારી રીતે સમજી શકે અને આગળ વધી શકે. બીજા એક બેનનો કેનેડાથી મેસેજ આવ્યો
કહ્યું કે બાલબોધ પહેલી વખત સાંભળ્યું અને શ્રી મહાપ્રભુજીએ જેમના હૃદયમાં પ્રેરણા કરી કે આપણા બધા ગ્રંથો મળે ક્યાંથી, અમારે વાંચવા છે. મને થયું કે બાલબોધ કરવું એ સફળ થઈ ગયું આપણું. તો આ ઠાકોરજીની કૃપા. સેવક પ્રયત્ન કરે અને માનસી એ કરતા 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 માનસી સુધી પહોંચે અને ભગવાનનું ભજન કરે. તો સારાંશ આપણે વિચારીએ તો સંસારી ભક્તને દુઃખ થાય તો શુદ્ધ પુષ્ટિમાં હોય એને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવાનું. એટલે જે સ્વરૂપમાં એની આસક્તિ હોય એ શ્રી ઠાકોરજીને ઘરે પધરાવે અને એ શ્રી ઠાકોરજીની સેવા કરે. આમ કરતા કરતા માર્ગમાં આગળ વધતા જાય. સેવાને માટે તો આવતીકાલે આપણે શ્રવણ કરીશું, કારણ કે શ્રી મહારાજશ્રીને વિનંતી કરી છે એટલા માટે પછી એના માટે હું કઈ બોલ્યો નથી વધારે. હવે કોઈક અધમ કક્ષામાં છે તો એની ગતિ શું? લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ ક્લિષ્ટો ભવતિ સર્વથા ક્લિષ્ટોપી ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતિ સર્વથા. ખાસ કરીને સમજો આ વાત. લોકાર્થી એટલે શું? સેવા કરે પણ એવું વિચારે કે મને ધન મળે, સંપત્તિ મળે, પરિવાર મળે, જેટલા જેટલા લૌકિક પ્રકારના ભોગની ઈચ્છા રાખે, આ બધું જ લોકાર્થી આ શબ્દમાં આપણે લેવાનું છે કે જે લૌકિક પદાર્થની ઈચ્છા વાળો હોય એ લોકાર્થી. તો આવી રીતે ભગવાનની ભજન, ભગવાનની સેવા કરે તો શું? તો ક્લિષ્ટો ભવતિ સર્વથા, એને કાયમને માટે ક્લેશની પ્રાપ્તિ થાય અને એનો લોક પણ નષ્ટ થાય. આ બે વાત આ શ્લોકમાં સમજાવી છે. એને લૌકિક સુખ શેને માટે ન મળે? તો ભગવાનનો સ્વભાવ એવો છે કે ભગવાન જેમ જેમ એમના સેવકોની પર અનુગ્રહ કરતા જાય છે એમ એમ જેટલું જેટલું લૌકિક હોય એ બધું જ એને છોડાવતા જાય છે. ભાગવતમાં એનું પ્રમાણ છે. એની પછી જે મધ્યમ અધિકારી છે એનો નિર્ણય આપ્યો, જ્ઞાનાભાવે પુષ્ટિમાર્ગી તિષ્ઠેત પૂજોત્સવાદિષુ મર્યાદાસ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરાહ. કેવળ આટલું લઈએ તો કલાક દોઢ કલાક બોલવાને માટે ઓછું પડે એવું સુંદર આનું અર્થઘટન ટીકાકારો કરે છે. હવે કોઈનામાં જ્ઞાન ન હોય તો પણ પુષ્ટિમાર્ગીય ભક્ત હોય તો શ્રીમદ ભાગવત પુરાણમાં પરોવાય અને પૂજા, ઉત્સવ ઇત્યાદિ જે 11મા સ્કંદમાં સમજાવ્યું છે એ પ્રમાણે કરે. અને જો મર્યાદા માર્ગીય ભક્ત હોય તો ગંગાજીના તટ ઉપર જઈ અને શ્રીમદ ભાગવતનું સેવન કરે. મધ્યમ અધિકારી પુષ્ટિમાર્ગીય અને મર્યાદા માર્ગી એના માટેની આ વ્યવસ્થા છે. ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી તો ભગવાને જે આજ્ઞા કરી છે, ભગવદીયના જે ધર્મ છે, 11મા સ્કંદમાં 29મા અધ્યાયમાં એનું નિરૂપણ છે. એ પ્રમાણે પોતાનું જીવન જીવે અને ઉત્સવ ઇત્યાદિ પણ કરે એવી વ્યક્તિની સાથે રહે, એવા ભગવદીયની સાથે રહે અને આમ કરતા કરતા આગળ વધે. અને જો મર્યાદામાં હોય તો શ્રીમદ ભાગવત એનું અનુસંધાન પણ રાખે. ગંગાજીના તટ ઉપર નિવાસ કરે. શ્રીમદ ભાગવત એ તો ભક્તિ, મુક્તિ અથવા તો જે પણ ઈચ્છા હોય એ પ્રદાતા છે. તો મધ્યમ પુષ્ટિમાર્ગીય અને મર્યાદા માર્ગીય એ બંનેને માટે પુષ્ટિમાર્ગીયને ભગવત સ્વરૂપનું જ્ઞાન ન હોય તો શ્રીમદ ભાગવતનો આધાર રાખે, તત્પર થાય, ભગવાનના મંદિરમાં રહે, ત્યાં પૂજા પ્રવાહ સિદ્ધ થતો હોય. અને જો મર્યાદા માર્ગીય હોય તો ગંગાજીના તટ ઉપર જઈ શ્રીમદ ભાગવતમાં તત્પર થાય. આ વ્યવસ્થા સમજાવી. તો પૂછ્યું કે મર્યાદા માર્ગીયને માટે કહ્યું કે મંદિરમાં તમારે જવાનું, જ્યાં આગળ પૂજા ઉત્સવ થતા હોય ત્યાં જવાનું. તો પુષ્ટિમાર્ગીય એવા સ્થાનમાં જવાને માટેની કોઈ વ્યવસ્થા ખરી કે નહીં? એટલે ખૂબ સુંદર શ્લોક સમજાવ્યો. અનુગ્રહાઃ પુષ્ટિમાર્ગે નિયામક ઇતિ સ્થિતિ.
પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત શું? એ ક્યાંય નહીં જાય તો પણ ઠાકોરજીની એટલી બધી કૃપા છે એની પર કે એના ઘરમાં હશે અને જો શ્રી ઠાકોરજીની સેવા કરશે તો ઠાકોરજી એને ત્યાં પણ પ્રાપ્ત થશે. એટલે કહેવાનું તાત્પર્ય શું કે પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીનો અનુગ્રહ એ જ નિયામક છે. પછી એને કયા દેશમાં રહેવું, કયા સ્થાનમાં રહેવું, આવું કોઈ બંધન નથી. અને ત્યાં આગળ શબ્દ સમજાવ્યો છે કૃપા. તમારા ને મારા ઘરે શ્રી ઠાકોરજી બિરાજે છે, આપણી યોગ્યતા છે એટલા માટે બિરાજે છે એવું ક્યારેય પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશો નહીં. કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની કૃપા છે એના માટે બિરાજે છે. નહીતર બ્રહ્માજી, મહાદેવજી અને લક્ષ્મીજીની પર પણ જે કૃપા નથી કરી એ કૃપા ગોપીજનો પર કરી છે. અને એ જ કૃપાનું અનુસંધાન શ્રી આચાર્ય ચરણે આપણે ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીને પધરાવીને કર્યું છે. તો પુષ્ટિમાં અગર કંઈક છે તો એ છે અનુગ્રહ. અને પુષ્ટિથી ઉત્પન્ન થયેલો જે માર્ગ છે એનું જ નામ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ અને પુષ્ટિથી જે ભક્તિ થાય એનું નામ છે પુષ્ટિ ભક્તિ. કારણ કે પુષ્ટિથી ઉત્પન્ન થયેલી ભક્તિ છે. ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ. પુષ્ટિ મિશ્ર મર્યાદા માર્ગીય એનું ફળ અને જ્ઞાન માર્ગથી ભક્તિ માર્ગ ઉત્તમ છે એનું નિરૂપણ હવે કરે છે કે મર્યાદા માર્ગ એમાં રહેલો કોઈક હોય તો એની કરતા જ્ઞાનીનો અને એની કરતા પણ ભક્તિ માર્ગ એને માટેની કંઈક ચર્ચા કરી. તો પુષ્ટિ મિશ્ર મર્યાદા માર્ગીય ભક્ત. હવે કોઈક મર્યાદા માર્ગમાં છે પણ જો એની પર પણ જો શ્રી ઠાકોરજી કૃપા કરે તો પહેલા તો એને મર્યાદામાંથી પુષ્ટિમાં લઈ આવે, એના જે અંતરાય હોય એ દૂર કરે અને જો શ્રી ઠાકોરજી કૃપા કરે તો એને ફલ આપે. પણ જો પછી એ મર્યાદાનો જ અધિકાર હોય એનો તો પછી એને ભક્તિ ન આપે અને એને મુક્તિ આપી દે. કારણ કે એક તરફ ભક્તિ હોય અને બીજી તરફ મુક્તિ હોય તેનું તો નિરૂપણ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં જ કરવામાં આવ્યું છે. મુક્તિ એ તો ભક્તિની દાસી રૂપે રહેલી છે. એટલે પછી ભગવાન એને મુક્તિ આપી દે. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચયા. આનું અનુસંધાન લઈ શકીએ. એને મુક્તિ આપી દે પછી ત્યાં આગળ, પણ એને ભક્તિ નથી આપતા. તો ભક્તિ ખૂબ દુર્લભ છે. હવે જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. જ્ઞાનાદિકો ભક્તિ માર્ગ એવમ તસ્માન નિરૂપિતા. આ બંને માર્ગમાંથી અગર મહાત્મ્ય કોઈકનું છે તો એ ભક્તિ માર્ગનું મહાત્મ્ય અને એને માટે શ્રીમદ ભગવદ્ ગીતાના વચન અને બીજા પણ શ્લોકો એનું અનુસંધાન લેવામાં આવ્યું છે. કોઈની કમ્પેરિઝન નથી. પણ શ્રી મહાપ્રભુજી જ્યારે પોતાનો મત અહીંયા તો સ્વસિદ્ધાંત છે, તો આચાર્ય ચરણનો સ્વસિદ્ધાંત એ જ છે કે મારા માટે ભગવાનનો ભક્તિ માર્ગ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. અને એમાં પણ જો જ્ઞાનપૂર્વકની ભક્તિ હોય તો વધારે સારું છે. કારણ કે જ્ઞાન વગરની ભક્તિ હશે તો પણ ક્યારેક મુશ્કેલી થઈ જશે. પ્રસંગો તો ઘણા બધા યાદ આવતા જાય છે. જ્ઞાન વગરની ભક્તિ એટલે શું? 2-3 વાક્યમાં કહી દઉં. એક ડોશીમાં હતા, ભગવત સેવા કરે. સવારે મંગળ ભોગ ધરવાનો હતો, દૂધ થોડું ગરમ હતું. વિચાર કર્યો કે એમાં પધરાવવાને માટે, ઠંડુ કરવાને માટે ચમચી તો છે નહીં મારી પાસે, તો એક દાંતણ પધરાવી દીધું એમાં. હવે કોઈકે દર્શન કર્યા એના, એને વિચાર કર્યો કે આ માળી તો બહુ ભગવદીય છે, માળી તો દૂધની સાથે દાંતણ ધરે છે ને આપણે તો ધરતા નથી. તો એણે પોતાના ઘરે જઈને ધરવાનું શરૂ કર્યું. આમ કરતા કરતા ઘણા બધાએ ધરવાની શરૂઆત કરી, પણ એ માળીનો જે ભાવ હતો એ સમજાયો નહીં. ત્યાં આગળ કંઈક જરૂર પડશે તો જ્ઞાનની જરૂર પડશે કે આ કર્યું શેના માટે. બસ એટલા જ માટે આજ્ઞા કરી રહ્યા છે
કે ભક્તિ જરૂરી છે, પણ એની સાથે જ્ઞાન પણ હશે તો સોનામાં સુગંધ મળશે. હવે આ શ્લોક સુધી એટલે 19મા શ્લોક સુધી ભગવાનની તનુવિત્તજા સેવા, માનસી સેવા એ કરવાનું પ્રતિપાદન, પછી એના જે અધિકારીઓ છે એને અલગ અલગ ફળ, જેવો જેનો અધિકાર, અને એમાં સર્વથી ઉત્તમ અગર કંઈક હોય તો ભગવાનની સેવા છે. આ સેવાને માટેના સિદ્ધાંત સમજાવ્યા. તનુવિત્તજા કદાચ બરાબર ન બની શકે અને ભક્તિ ન સિદ્ધ થઈ હોય તો એવાની વ્યવસ્થા શું? તો 20મા શ્લોકમાં સમજાવ્યું કે એને આરૂઢ પતિત એ રીતે સમજાવે છે. ભક્ત્ય ભાવે તુ તીરસ્થો યથા દુષ્ટૈસ્વ કર્મભીઃ અન્યથા ભાવમાપન્ના તસ્માત સ્થાનાચ્ચ નશ્યતિ. હવે કોઈ ગંગાજીના તટ ઉપર રહેશે, એ છતાં પણ એનામાં ભક્તિ ઉત્પન્ન થતી નથી, તો એના માટે શબ્દ છે આરૂઢ પતિત. એવી જ રીતે ભગવાનના સાનિધ્યમાં રહે એ છતાં પણ જો એનામાં ભક્તિ ઉત્પન્ન ન થાય તો પછી એ કોઈક બીજી હીન યોનિમાં જન્મ લેશે. આખા જ પરિવારે આ શ્લોક સમજવા જેવો છે. ઘરે શ્રી ઠાકોરજી બિરાજતા હોય તો એવું ન કરશો કે કેવળ ઘરની એક જ વ્યક્તિ સેવા કરે, બધા જ એમાં કોઈક ને કોઈક રીતે જોડાય એનું ધ્યાન રાખો. કારણ કે જો ઘરમાં શ્રી ઠાકોરજી પધાર્યા અને પછી જો પ્રભુમાં આપણું મન નહીં લાગે તો જેવી રીતે ગંગાજીના તટ ઉપર રહેનાર ગંગાજીમાં આદર ભાવ ઉત્પન્ન ન થયો હોય અને એ આરૂઢ પતિત થાય અને ફરીથી એને પાછા જન્મ લેવા પડે હીન યોનિમાં, એવું ન થાય એ વાત આપણે વિચારવા. અને 21મા શ્લોકમાં ગ્રંથનો ઉપસંહાર કર્યો. એવં સ્વશાસ્ત્ર સર્વસ્વમ મયા ગુપ્તમ નિરૂપિતમ એતદ બુદ્ધ્વા વિમુચ્યેત પુરુષઃ સર્વ સંશયા. આ મારું જે ગુપ્ત શાસ્ત્ર છે એ મેં આપ લોકોને સમજાવ્યું, કારણ આપ મારા આપ્તજન છો, સેવક છો. કલ્યાણ કરવું એ મારું કર્તવ્ય છે. હવે જો આટલું વાંચી વિચારી અને સમજી લેશો તો એટલું સમજાશે કે ભક્તિ વિના બીજું કોઈ પણ કર્તવ્ય નથી, એના દ્વારા કલ્યાણ થશે. આ ગ્રંથ આપણને શું સમજાવે છે? તો કાયમને માટે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી આ એનો સિદ્ધાંત છે. તનુવિત્તજા સાધન સેવા, માનસી એ ફલ સેવા. તનુવિત્તજા કરતા કરતા આપણે માનસી સુધી પહોંચીએ એ આપણું લક્ષ્ય રાખવાનું, ભગવાનનો અનુગ્રહ થાય આપણને. અને એના પેટા ફળમાં સંસારની નિવૃત્તિ અને જગતમાં અક્ષરપણાનો બોધ થવો એ સમજાવ્યું. અને પછી પરબ્રહ્મ એ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, અક્ષર બ્રહ્મ એ પુરુષોત્તમનું ધામ છે, અને જ્ઞાનીને ઉપાસના કરવા યોગ્ય મુક્તિનું આ સ્થાન છે. જગત એ અક્ષર બ્રહ્મનું અવિકૃત પરિણામ. જગત એને સમજાવ્યું ગંગાજીના માધ્યમના દ્વારા, અને પછી અલગ અલગ પ્રકારના ભક્ત અને એમને કયું કયું ફળ મળે એ પણ સમજાવ્યું. બ્રહ્મવાદથી શ્રી કૃષ્ણમાં ભક્તિ રાખે અને માનસી સેવા સિદ્ધ થાય છે. મધ્યમ અધિકાર, જીવ સ્વરૂપ જાણવાની જરૂર સમજાવી અને પોતાના અંતઃકરણમાં ભગવાન શ્રી કૃષ્ણનું ભક્તિથી દર્શન કરે અને અંતમાં શ્રી પુરુષોત્તમનું સાયુજ્ય પ્રાપ્ત કરે એ બીજા વર્ગના મર્યાદા પુષ્ટ ભક્ત છે. ત્રીજા વર્ગના સંસારી ભક્ત. સંસાર